આજે આપણે વેજીટેબલ પૌવા બનાવવાના છીએ। પૌવા બ્રેકફાસ્ટ હોય કે સાંજનો નાસ્તો હોય ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલને આપણે થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય પછી તેમાં આપણે થોડી રાઈ, થોડું જીરું, 4-5 મીઠા લીમડાના પાન અને થોડી હિંગ એડ કરી દેવાની। પછી તેમાં આપણે 2 ચમચી જેટલા સિંગના દાણા એડ કરી દેવાના છે। સિંગના દાણાને આપણે તેલમાં 2 મિનિટ માટે સાતળી લેવાના। પછી મેં અહીંયા વટાણા, ગાજર, ટમેટાં, 1 બટાકું અને 1 લીલું મરચું લીધું છે। વેજીટેબલ તમે તમારા પસંદ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો અને તમને જે ન પસંદ હોય એ તમે સ્કીપ પણ કરી શકો છો। પછી પહેલાં આપણે 1 લીલું મરચું જે ઝીણું સમારીને નાખ્યું હતું એ એડ કરી દેવાનું। પછી બધા વેજીટેબલ એડ કરી દઈએ। તમે જો કાંદા ખાતા હોય તો એ પણ ઝીણા સમારીને સાથે જ એડ કરી દેવાના। પછી બધા શાકભાજીને આપણે તેલમાં 2 મિનિટ માટે સાંતળી લેવાના છે। પછી તેમાં આપણે મીઠું એડ કરવાનું છે, પણ અત્યારે આપણે વેજીટેબલ પૂરતું જ એડ કરવાનું છે અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દેવાની। હવે આપણે તેને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું। 3 થી 4 મિનિટ પછી જોઈએ તો આપણે વેજીટેબલ ચડી ગયા છે। તો હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી દેવાનું છે। મેં લીલું મરચું તીખું એડ કર્યું છે એટલે લાલ મરચું ઓછું એડ કર્યું છે। પછી 1 કપ જેટલા પૌવા એડ કરી દેવાના। પૌવાને મેં 5 મિનિટ પહેલાં જ ધોઈ લીધા હતા। હવે આપણે પૌવા પૂરતું મીઠું એડ કરી દેવાનું અને અડધો લીંબુનો રસ એડ કરી દઈએ। 1 નાની ચમચી ખાંડ એડ કરી દેવાની। તમને ખાંડ ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। પછી બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડા લીલા ધાણા એડ કરી દેવાના। હવે આપણા પૌવા તૈયાર થઈ ગયા છે તો આપણે તેને પ્લેટમાં લઈ લઈએ। ગરમા ગરમ પૌવા તૈયાર થઈ ગયા છે તો ઉપરથી લીલા ધાણા અને થોડી ઝીણી સેવ એડ કરી દઈએ। ઉપરથી તમે દાડમ પણ એડ કરી શકો છો। તો તૈયાર થઈ ગયા છે આપણા વેજીટેબલ પૌવા। આ પૌવા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। સ્ટીમ પૌવા કેવી રીતે બનાવવા એની રેસીપી મેં આગળ તમારી સાથે શેર કરેલી છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।